ટાઉનમાં તમે ત્યાં તો એ ટાઉનમાં એ ટાઉનમાં એ ટાઉનમાં એ ટાઉનમાં તમે ત્યાં તો મને ઢલતા જ નથી એ ટાઉનમાં એ ટાઉનમાં ઓલા બાવલે દોઈ આવી ઓલા બાવલે દોઈ આવી ઓલા બાવલે દોઈ આવી ટાઉનમાં તો ત્યાં તે જ નહીં હવે મારે શું કરું મને તબલ તે ટાઉનમાં તમે તું લેવા નથી આવતા હું તમને નથી ગમતી ને હું તમને નથી ગમતી દામનાને નથી ગમતી મારા બાને નથી ગમતી હવે તો હું તોયને નથી ગમતી હવે તમે અહીં નો આવો ને તારાથી મારે અહીં નહીં લેવું છે ભલે મને મિંદલા થાય જાય મારી દીકરી તું બીતી નહીં હો હું જો સોટીલાની ચાઉન તારા હાથના પેડા ખાવા આવી તમે ટાઉનમાં તો તમને તબલતે પેલા હું તમને ત્યાલુની દોતું તું તમે તો આયા નહીં તું હે ટાઉનમાં તમારું ધલત્યા તે હું તો આમ ધોતી આવી આમ ધોતી આવી આમ ધોતી આવી મને તો તમારું ધલ જ ન દિલું તમે તને તમારું ધલત્યા હે અરે મારી દીકરી તું તો સાવ ભોળી છો હું તો સોટીલાના ડુંગરે બિરાજમાન સૌ મારી દીકરી મારું ઘર ન્યા જ છે તારો સાગ સાંભળીને તો હું ઠેક ન્યાથી દોડતી આવી મારી દીકરી હું તારા પેડા ખાવા આવી છું મને પેડા ખવરાય ટાઉનમાં તમને તબલતે મારા નવા બાઈ મને અહીંયા દામ દીધો અને મને થવાનું નથી દેતો હેલો ટાઉનમાં હું તમને પહેલા તો લાવું મને માલતી મારી દીકરી હવે આ ઘોર વનમાં એકલી નો રહેવાય હવે તું ઘરે જા ના ટાઉન હું ધલે નહીં જાઉં મને મારા બાએ ઊનું લગાડે હું ગલે નહીં જાઉં અરે મારી દીકરી તને કોઈ નહીં મારે હવે તું ઘરે જા તને કોઈ હેરાન નહીં ટાઉન મારા ગલે નથી ના અરે મારી દીકરી તું તો સાવ ભોળી છો મારી દીકરી તો હાલ હું તારી ભેળી આવું એ ટાઉનમાં એ તમે ધ્યાન લાગજો માલા બાદ તમને માલે એવા તે મને કોઈ નહીં મારે મારી દીકરી હાલ હું તારી સાથે આવું અને સાંભળ તું કોઈને કહી ન દેતી કે હું ચોટીલાની ચાઉન છું એ નાના ટાઉનમાં હું તોયને નહીં તો તમે ટાઉનમાં તો હાલે મારે કાનુડા એ તને ખબર છે ઓલી ગાંડી તો મેલડી માને પેડા ખવરાવા જઈ ન્યા રહી હવે કે પછી ગાંડીએ ખાય ન્યા મને તો લાગે હે ગાંડી તારી બોન ન્યા મરી જાય આ કલાક જેવું થયું પણ હજી નો હતો પતો નથી
હવે તો આજથી આ બધું ઘર તારા નામે અને વાડીની જાયદાદ તારા નામે. અરે બાપ રે, આ મારા ડેલે કોણ કટ કરે છે? આ ગાંડી હોય એવું મને લાગે છે આથી. અરે બાપ રે, આ તો ગાંડી પાછી આવી અને આઈને હારે કોણ છે? એ બટા તું આયા હું તો હું જોઈ છું. અરે બાપ રે, આ તો આયા હૈયું આવે છે પણ આ ગાંડી બીજા કોને લઈને આવી છે? આને પ્યારા ન ખાવા દીધેલા નકર તો ગાંડી શારની આ જંગલમાં પડી હોત. પૂછા ઘાસ આવી નહીં ન્યુ ઘરમાં કેમ દીવ જાશો અને કોણ છો? હું જે હોય એ, હું તો મારી દીકરીનું ધ્યાન રાખવા આવી છું. પછી તું એની માં ગણ કે એની બેન ગણ કે એની બેનપણી ગણ. શું કીધું? માં કે બેનપણી? આહાહાહા, અત્યાર સુધી તો કોઈ હગું નતું અને વરી આ નવું હગું ખોદીને સાથે કાઢ્યું. એને બાબા એને એ માલા હાલે આયા છે. એને મને એમ કીધું તું કે હું તારા બધાય કામ કરીશ, હું એને નહીં જવા દઉં. હવે આ સાની માની આમ રે, એક તો મારા ઘરમાં મારા છોકરાને નજર લગાડતી હતી અને હવે બીજી નજરી, એટલે મારે તો નહીં જવાનું ને. આમ હાલો મને હાલતી ના થાવ જાય હવે તેમ તું ઘરમાં કાય. હું નહીં જવા દઉં. મારેથી હાથ ઉપડી જશે એ તું તારું કામ કર અને તું રહી ને ઈશાની માની હાલતી થા. આ મારે મફતના રોટલા તમને નથી દેવા. હું નહીં જવા દઉં, હું નહીં જવા દઉં. કાઈ વાંધો નહીં, એ તારે અહીંયા રાખવા જ છે ને? હા. તો ઓલી ભેંસનું નીંદ ને પૂરો ને બધું એને કરવાનું અને તારે બધાય ઠામડા ઉડાવવાના. હાલો હો ના કામે લાગી જાવ. અહીંયા રોટલા તો દેવા ને ઢીબી. હાલો. હવે હું હોતે જોઈશ કે ભૂખ્યો ને તરસ્યું કેટલાક દી મને કામ કરીને દેશે. લે કેવડો મોટું પ્રાણું લઈને હું તો માં, હું તો બેનપણી, હું તો મોટી બોન. અત્યાર સુધી તો કોઈ હગું ન આવ્યું અને અત્યારે ખાડો ગાડીને શેકી હગું કાઢીને લઈને આવી. શરમ વિના ન્યુ. હમણાં હું જોઉં કે કામ કરીને તૂટી જાઉં છે. એ ગાંડી, આ શું કરેસ તું? લૂડલા ઉઠાવું. એ લૂડલાની દીટલી, એ લૂડલા આયા નથી ઉઠાવવાના, ધાબા માટે ઉઠાવવાના છે. આયા કરે કટલો ઉડે છે. હે ભગવાન, આ ગાંડીનું મારે શું કરવું? હમણાં એક ઠીકો હું તો ગળકે દબીને મારી નાખું. આને મને મારતા નહીં. ઓહો કેવડો મોટો જીબડો કર્યો. માર મારતા નહીં. તું શું કાય ઘરની મહારાણી હો? તે તને નો મારું? મને તો એમ થાય કે તને તો હું એના મેં તમને તૂટ્યું. અરે તારી સાઈતની. હા મને હું છું. હા હવે ખબર પડી. આ જાદુ કર્યું મારા માથે. મને જવા દે કિરુડી પાયે. હવે હું આનો વારો લઈશ. જાદુ કરવાની હારે લાવી તું હું મારી નાખીશ તને. રે હું મારા છોકરાને લઈને જાઉં જો. આ જાદુગરી નો ને તારો બેનો વારો. હું કાઈ જેવી તે નથી. હું મોટા તાંત્રિક પાયે જઈશ. તારે જેટલા દુઃખ મારી દીકરીને દેવાના હતા ને એટલા તો તે દઈ દીધા છે. હવે મારી દીકરીને સુખ જ જોવાના છે. હું ચોટીલાના ડુંગરા વાળી સદાય એની સાથે સૌ. મારી દીકરી અહીંયા આવ. એ તમને ખબર છે એ હું આયા તને લૂડલા ઉઠાવતી હતી ને તે મારા બા આયા એને મને મારવા જેટું હેઠા પલી ગયા. તમને ખબર છે શું કહેતા હતા? ઓલી બઈ લઈને એ મોટી જાદુ ગણની છે અને હું મોટા તાંત્રિક માં દઉં છું. તમે મને મેચન તો નહીં વયા ને? ના મારી દીકરી, હું થોડી તને મેગીન જાઉં. હવે તો મારી દીકરી સદાય તારી સાથે હું રહેવાની છું અને ઈ ભલે ને તાંત્રિક પાસે જાય, હું તો તને મૂકી ક્યાંય નહીં જાઉં. તો મજા આવશે.
તું તમ તારી દીકરી તારા રમવામાં ધ્યાન દે, એને તો હું જોઈ લઈશ. એ હું તો લંબાડો તો એ તારે તાંત્રિક પાસે જાવું હોય કે ગમે ત્યાં જાવું હોય, હું એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. ચોટીલાના ડુંગરાવાળી ચામુંડ. અરે બાપ, આ ઝાડવા હુકાઈ જા અને પાણી વાળો પાણી દેતો નથી. એ બટા, એ કોણ જાણે? હા, તારી ગાડી બોલ, કોને લઈને આવ્યો હોય? મને તો નાખી દીધી. કાયો કા કિરણ ને જાવ, નકર મારા માથે શું નહીં કરી.